ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે હવે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે કે આની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનો વાત કરવાની છે, જે ઓલરેડી 10મા ધોરણમાં આવતું હતું. અને બીજું છે કેપેસિટન્સ. એટલે કેપેસિટર પણ 10મા ધોરણમાં થોડું વાત હતી, પરંતુ અહીં ડિટેલમાં કેપેસિટન્સ છે. એટલે એમાંની અંદર આપણે ધીમે ધીમે જોઈએ છીએ. પહેલો ક્વેશ્ચન છે, બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા ક્યુ વિદ્યુતભાર પર થતા કાર્યનું સૂત્ર મેળવો. હવે ધ્યાન રાખજો, આપણે સૂત્ર કાર્યનું લાવવાનું છે, પણ છે શું હું સમજાવું તમને. અહીં આપણે ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ નામનો વિદ્યુતભાર છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયું છે. આ તમને જે ડોટેડ લાઇન દેખાય ને ઝાંખી ઝાંખી, એ બધું શું છે? વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયેલું. કોના કારણે? કેપિટલ ક્યુના કારણે. હવે કરવાનું શું છે કે આ બધું વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર કોઈ એ બિંદુ પર, એ બિંદુ ક્યાં છે તો ઉગમ બિંદુથી અથવા તો ક્યુ વિદ્યુતભારથી આરે જેટલા સ્થાન પર એક એ બિંદુ છે, એના ઉપર આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકીએ છીએ. હવે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને એથી બી સુધી લઈ જવાનો છે. હવે એથી બી સુધી લઈ જવા માટે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો આપણે એથી સી, સીથી બી જઈએ, અથવા તો એથી ડી, ડીથી બી જઈએ, બરાબર. પરંતુ બંને દરમિયાન આપણે એથી બી જવા માટે જે કાર્ય લાગે ને, એ કાર્યનું સૂત્ર મેળવવાનું છે, બરાબર. એટલે એનું ધ્યાન રાખજો. આ એ બિંદુ પર આર એ સ્થાન સદિશ છે અને બી બિંદુ પર આર બી સ્થાન સદિશ છે, અને એ તમારો વિદ્યુત ક્ષેત્ર છે, જે કેપિટલ ક્યુના કારણે ડેવલપ થયેલો છે. હવે સૌથી પહેલાં તો આ જે સૂત્ર લખ્યું છે એ ચેપ્ટર નંબર 1 પરથી લખેલું છે. એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એનું સૂત્ર શું છે? તો E બરાબર KQ બાય આર સ્ક્વેર, બરાબર. હવે બિંદુ એ પાસે જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર તો ડેવલપ થઈ ગયું, એની અંદર તમે જો નાના સ્મોલ ક્યુ વિદ્યુતભારને લાવશો તો એના પર બળ લાગશે. અને બળનું સૂત્ર શું છે એ પણ ચેપ્ટર નંબર 1 પરથી F બરાબર QE છે. એટલે ક્યુ કોના જોડે ગુણવાનો? E જોડે. અને E આ છે તો તમે એને ક્યુ વડે ગુણી દો, સ્મોલ ક્યુ, એટલે KQ બાય આર સ્ક્વેર સૂત્ર થશે. આ શેનું સૂત્ર થઈ ગયું? F. હવે જો એવું ધારી લઈએ કે જે બિંદુ એ પાસે જે વિદ્યુતભાર છે નાનો સ્મોલ ક્યુ, એ એકમ ધન વિદ્યુતભાર છે. એકમ ધન વિદ્યુતભાર એટલે કે જેની કિંમત 1 હોય. તો જો તમે ક્યુ બરાબર 1 લઈ લો, સ્મોલ ક્યુ, તો આ નીકળી જશે. તો શું રહેશે? KQ બાય આર સ્ક્વેર. અને તો આના જેવું થઈ જશે, તો E બરાબર F થઈ જશે. એટલે કે બળ અને વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જશે. પણ ક્યારે? જો એકમ ધન વિદ્યુતભાર લો તો જ. હવે ક્યુ વિદ્યુતભારને DR જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આપણે એકમ ધન વિદ્યુતભારને DR એટલે કે નાનકડું સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ તો કરવું પડતું કાર્ય કેવી રીતે શોધીશું? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, જે આપણું સેમિસ્ટર 1 પરથી લીધેલું જનરલ સૂત્ર છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય DW, કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર છે. Fની જગ્યાએ E લઈ શકાય, કારણ કે એવું આપણે સાબિત કરી ચૂક્યા છીએ એકમ ધન વિદ્યુતભાર માટે. અને D એટલે DR, બરાબર. DW બરાબર E સદિશ ડોટ DR, નાનકડું સૂક્ષ્મ સ્થાનાંતર માટે. હવે આખું શોધવું હોય તો સંકલન કરવું પડે. જોઈ શકો છો, કુલ કાર્ય માટે બંને બાજુ સંકલન કરતા, એટલે DWનું સંકલન W થઈ જાય. અહીં સંકલન A થી B કર્યું. કેમ? લિમિટ કેમ A થી B દીધી? કારણ કે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને A થી B સુધી લઈ જવું હતું, એટલા માટે. અને અંદર આપણે શું કર્યું? તો તમે E અને F બંને લખી શકો છો, એટલે E સદિશ ડોટ DR સદિશ, બરાબર. અને જ્યાં સંકલનવાળો પાર્ટ છે ને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલન. એટલે આમ આપણા કાર્યનું સૂત્ર તારવ્યું છે. ધ્યાન રાખજો, WAB એટલે A થી B સુધી જવા માટે કાર્ય, એટલે સંકલનમાં પણ A થી B, E સદિશ ડોટ DR સદિશ. આ થિયરી, આ ચેપ્ટરની થિયરીઓમાં તમે એવું ખાસ ધ્યાન રાખજો કે આગામી 8 થિયરી સુધી બધી થિયરી એકબીજા જો રિલેટેડ છે, અને બધી થિયરીમાં થોડો માઇનર ડિફરન્સ જ છે. એટલે સળંગ 8 થિયરી તમે તૈયાર કરી શકો છો, બરાબર. નેક્સ્ટ થિયરી જોઈએ. નેક્સ્ટ થિયરી શું છે? તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા થતું કાર્ય. જો વાક્ય રચના એની જ છે જે કઈ થિયરી હતી એમને જ, પણ એ શું કહેવા માગે છે કે જે કાર્ય કરો છો ને એ તેના ગતિમાર્ગ પર આધારિત નથી, એવું આપણે સાબિત કરવાનું છે. એટલે ગતિમાર્ગ પર આધારિત નથી એનો મતલબ એવો થાય કે તમે ગમે તે રસ્તે જાઓ ચાલે, એવું સાબિત કરવાનું છે. અથવા બીજી રીતે જો આ ક્વેશ્ચન પૂછાય તો શું છે? સાબિત કરો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે આ ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે છે. સાબિત જ કરવાનું છે, અને બહુ જ સિમ્પલ પ્રશ્ન છે, ભલે થોડો લાંબો હોય. ચલો, જો ફિગર એની એ જ છે જે હવે આપણે જોઈ તે જ, બરાબર. કશો જ ફરક નથી.
હવે મેં તમને પહેલાં વાત કરી એમ આપણે એથી બી સુધી પહોંચવું જ આપણી પાસે બે રસ્તા છે. એથી સી જાઓ, સીથી બી જાઓ, એક રસ્તો. બીજો રસ્તો એથી ડી જાઓ, ડીથી બી જાઓ, આ બે રસ્તા. બરાબર. હવે આપણે 1 બાય 1 બંને રસ્તા લઈએ. પહેલાં આપણે એ સી બી લઈએ, એમાંય પહેલાં આપણે એથી સી જઈશું ખાલી, પછી આપણે સીથી બી જઈશું. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી રાખો આ ફિગરમાં કે જ્યારે તમે એથી સી જાઓ ત્યારે તમારો જે આ સ્થાન સદિશ છે આ એ ઈ સદિશના લંબ છે. વિદ્યુત ક્ષેત્ર આ ડોટેડ લાઇન છે બધી, અને આ જે તમારી લાઇન અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચે કેટલો ખૂણો છે? 90 ખૂણો છે. હવે આગળ જોઈશું. જુઓ, શરૂઆત કરીએ છીએ એસીબી માર્ગ પર થતું કાર્ય. બરાબર. એટલે સૌ પ્રથમ એસી માર્ગ લઈએ, બંને લંબ છે. સૂત્ર તમારું એ જ મૂક્યું છે, હવે આપણે પહેલી થિયરીમાં સાબિત કર્યું છે. WAC બરાબર એથી સી ઈ સદિશ ડોટ DR સદિશ. ડોટ કાઢો એટલે સેમિસ્ટર 1 પરથી હંમેશા કોસ થીટા લખાય. અને થીટા 90 કેમ મૂકવાના? મેં તમને આવડે જ બતાવ્યું કે લંબ છે, તો કોસ 90 એટલે 0, એટલે કાર્ય 0. એનો મતલબ કે જ્યારે તમારો એકમ ધન વિદ્યુતભાર સ્મોલ ક્યુને તમે એથી સી લઈ જશો તો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. હવે આપણે સીથી ક્યાં લઈ જઈશું? બી. હવે તમે જાતે ઓબ્ઝર્વ કરો, સીથી બી જ્યારે લો ને ત્યારે ઈ અને આ લાઈન બંને સમાંતર છે, એટલે ખૂણો કેટલો થશે? 0. હવે એની વસ્તુ રિપીટ કરીએ સીથી બી માટે. જો જોઈ શકો છો સીબી માટે એનું એક સૂત્ર થીટા બરાબર 0, તો કોસ 0 એટલે 1 થાય, તમને બધાને ખબર છે, બાજુમાં બતાવેલું જ છે. તો EDR રહેશે, એની કિંમત તમને ખબર KQ/R² થાય, જે લાસ્ટ થિયરીમાં જોયું. KQ બહાર કાઢ લો. કેમ? કારણ કે આપણે સ્થાન સદિશ પર ફોકસ કરીએ છીએ, અને આ જે લિમિટ છે જે સીથી બી લખી છે એ સ્થાન રિલેટેડ છે, અને KQ અચળ પદ છે એટલે એને બહાર લઈ લઈશું. 1/R² નું સંકલન -1/R થાય, જે બાજુમાં દર્શાવેલું છે, જો કોઈ ના આવડે તો. હવે આવડવું જોઈએ. ઘાત વધે, વધેલી ઘાત નીચે એટલે આરની આ R² ઉપર જાય એટલે R ની -2 થાય. ઘાત વધે એટલે R -2 + 1 ભાગ્યા -2 + 1 એટલે -1. હવે -2 માંથી +1 એટલે -1 રહે, એટલે -R -1 માઇનસ એમને એમ રાખો, R -1 નીચે લઈ લો, R થાય એટલે -1/R જવાબ આવશે, એટલે -1/R. હવે અહીં ધ્યાન રાખજો, આખા ફિઝિક્સમાં એક જ વાર બી અને સી એની લિમિટ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પણ દર વખતે આપણે શું કરતા હોઈએ છીએ કે આરની જગ્યાએ એકવાર બી મૂકીએ અને આરની જગ્યાએ એકવાર સી મૂકીએ, પણ અહીં એવું નથી કરવાનું. બી અને સી એક બિંદુ છે, એટલે એ સ્થાન પોઈન્ટ કરે છે. એટલે આપણે શું કરીશું? આરની જગ્યાએ બી અને સી નહીં લખીએ, પણ આરની સફિક્સમાં લખીશું. એટલે કે આરની જગ્યાએ એકવાર બી લખો એટલે આરબી, માઇનસ પણ માઇનસ માઇનસ પ્લસ એટલે આર. બરાબર. પછી જો WCB એમને એમ રાખો, જો પ્લસ પહેલાં લઈ લો, મતલબ આ 1/RC પહેલાં, તો 1/RC - 1/R. તો આ તમારું કાર્યનું સૂત્ર મળ્યું જ્યારે તમે સી થી બી જાઓ ત્યારે. જો લોજિકલી એ થી બી જવું છે તો AC 0 છે અને સી થી બીનું તમને મળ્યું. બરાબર. હવે ધ્યાન રાખજો, CB એટલે અહીં સી આવ્યો અહીં બી આવ્યો. હવે આખા માર્ગ માટે બંનેનો સરવાળો કરો, પણ એક તો 0 જ છે એટલે કોઈ મતલબ નથી, જવાબ આ જ આવશે. એટલે તમને WACB એટલે એથી બી જાવ વાયા સી, તમને KQ 1/RC - 1/RB મળે. હવે આ કાર્ય ધન મળશે, આ તમારે MCQ માટે યાદ રાખવાનું. હવે ધન કેમ? તો RB > RC. હવે તમે એ જોઈ શકો છો, RB અહીં સુધી છે છેક, જ્યારે RC અહીં સુધી છે, એટલે RB મોટો છે. એનાથી શું થાય? તો તમે જોઈ શકો છો કે RB મોટો હોય તો આ મોટું થઈ જાય, તો આ વેલ્યુ બહુ જ ઇગ્નોરેબલ થઈ જાય. બરાબર. આખી અને RC નાનું છે એટલે એ ભાગ મોટો થઈ જશે, અહીં ઓછું છે એટલે ઓવરઓલ ભાગ મોટો થાય, એટલે મોટામાંથી ઓછું ભાગ કરે મોટું જ રહે, એટલે કે પોઝિટિવ આન્સર આવે. હવે ADB માર્ક લઈએ, એના માટે અહીં સમજાવી દઉં, એટલે હવે ડિટેલમાં કંઈ જરૂર નથી. ADB જાઓ તો પહેલાં AD માટે ગણશો એટલે ખૂણો 0 થશે. હવે તમને આવડી ગયું હશે, તો એના માટે આપણે ડાયરેક્ટ સૂત્ર લખી નાખશું, વારે ઘડી ફરીથી સાબિત કરીશું નહીં. અને જ્યારે DB લેશો તો એનો જવાબ 0 આવશે, કારણ કે એ લંબ થઈ જાય છે. બરાબર. એટલે ફક્ત જેમાં આ જર્નીમાં આ કામનું હતું એમ આ જર્નીમાં આ જ કામનું છે. બરાબર. તો જેમ તમે આ સૂત્ર સાબિત કર્યું WCB, એમ જેવી રીતે આ લખ્યું ડાયરેક્ટ લખી કાઢીએ, કારણ કે વારે ઘડી આ બધી પ્રોસેસ કરવાની જરૂર નથી. તો જોઈ શકો છો તમે AD, તો જુઓ જેમ અહીં આપણે ના આવ્યું CB તો C અને B, એમ AD તો A અને D, સેમ વસ્તુ. હવે આનો પણ તમે સરવાળો કરશો તો 0 વધતા એટલે આ જ રહેશે. જોઈએ આગળ. તો જોઈ શકો છો WBD 0, DB 0. આમ ADB માર્ક પર બંનેનો સરવાળો કરો તો આ જવાબ મળે. એટલે તમને જે બંને જવાબ મળ્યા ધ્યાન રાખજો, એક મળ્યું ADB, એક મળ્યું ACB.
બંનેની અંદર શું કર્યું છે કે આકૃતિ પરથી RA બરાબર RC, જો તમને યાદ હોય આકૃતિ, ના યાદ હોય તો વિડીયો રિવર્સ કરીને જોઈ શકો છો. RA અને RC સરખા છે અને RB અને RD સરખા છે. એટલે એક કામ કરો તમે, આ જે છે ને ઇક્વેશન, એમાં RA ની જગ્યાએ RC લખી શકાય અને RD ની જગ્યાએ RB લખી લો, તો અહીં C અને B થઈ જશે. તો તમે પાછળ પણ જુઓ, આ જે સમીકરણ હતું ને તમારું કુલ, એ પણ CB હતું. એટલે ત્યાં તમે પાછળ જો બદલી કરશો તો આ બંને સમીકરણ સરખા થઈ જશે. અહીં તમે C અને B મૂકી દેશો તો બંને સરખા થઈ જશે, તો સાબિત થયું કે બંનેના કાર્ય સમાન છે. એટલે આપણી જે થિયરી મેન ગોલ હતો, શું ગોલ હતો કે ભાઈ એ જોડતા માર્ગ પર આધારિત નથી. એટલે જો સાબિત થયું કે બંને કાર્ય સમાન આવે, એટલે કે ગતિ માર્ગ પર આધારિત નથી, પરંતુ તે બે બિંદુઓના માત્ર સ્થાન પર આધારિત છે. બરાબર. હવે બીજો એક ક્વેશ્ચન હતો જોડે જોડે કે ભાઈ સંરક્ષિત ક્ષેત્ર છે, તો એના માટે ખાલી સમજવા માટે શું કરાવ્યું છે કે ભાઈ કોઈ એક માર્ગ લઈ લઈએ A થી B, તો ડાયરેક્ટ સૂત્ર લખતા આવડે હવે કે ભાઈ WAB એટલે પહેલાં A ને પછી B. એવી રીતે જો ઊંધું કરીએ BA, B થી A તો પહેલાં B ને પછી આ બંનેનો તમે કુલ કાર્ય કરો, બંનેનો સરવાળો કરો, તો તમે જોઈ શકશો કે જવાબ 0 આવશે. એટલે આ પરથી એવું સાબિત થાય છે કે આવો ગુણધર્મો ધરાવતા હોય એને કયું ક્ષેત્ર કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. સંરક્ષિત ક્ષેત્ર આપણે સાબિત કર્યું, જેની અંદર રેન્ડમલી બે કાર્ય લીધા, એક ફોરવર્ડ પ્રોસેસમાં, એક રિવર્સ પ્રોસેસમાં. બંનેનો જવાબ 0 આવે એટલે સાબિત થાય છે કે જેટલું જતા થયું એટલું જ આવતા થયું, એટલા માટે આ ક્ષેત્ર કેવું કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર કહે છે. ઓકે, ચાલો, થેન્ક યુ.